એક જગ્યાએ હું શિવાજીનું આલુડું બોલતો તો એક જણો આવ્યો મને કે સુદાનભાઈ અમે જ્યારે સાંભળવા આવી ત્યારે તમે શિવાજીની જ માંડીને બેઠા હો છો. મેં કીધું ભાઈ તારા બાપુ જે કંઈક પરાક્રમ કર્યું હોય તો ઈ કે તમે કાલથી ઈ બોલવાની શરૂઆત કરી. અમે શિવાજીને પડતા મેલી. બહુ સરસ આ પ્રસંગ મને અત્યારે એટલા માટે યાદ આવ્યો છે. ધર્મના માંડવાની નીચે બેઠો છું. પૂજ્ય સંતો અહીંયા બિરાજે છે, અલખના આરાધકો અહીંયા બિરાજે છે. શિવાજી અને રાણાને એટલા માટે યાદ કરવા પડે છે. મિત્રો અમે મેવાડ પ્રવાસમાં ગયા, મારી સાથે મારા 4-5 મિત્રો હતા. મેવાડમાં અમે દાખલ થયા એટલે મેં મારા મિત્રોને કીધું કે તમે અહીંયા પગરખાં ઉતારી નાખો. મારા મિત્રો કે આ ક્યાં કોઈ ધાર્મિક જગ્યા છે ત્યાં પગરખાં ઉતારવા પડે, બૂટ ઉતારવા પડે. ત્યારે મેં મારા મિત્રોને એટલું કીધું હતું કે ભારત વર્ષમાં શિવાજી અને રાણો ન હોય તો હું ને તમે જેને ધાર્મિક જગ્યા કહી છે ને કદાચ એકેય ધાર્મિક જગ્યા ન હોત, આપણે 5-5 ટાઈમની નમાજો પડતા હોત, ભલા માણસ એના બલિદાનને ન ભૂલી જવાય.